જય સ્વામિનારાયણ. જય આજના મંગળવાર અને 12 તારીખે આપણે એક સવારમાં મોટિવેશનલ સ્ટોરી સાંભળીએ. એક જંગલ હતું. જંગલમાં બધા પ્રાણીઓ અને નાના નાના પશુ બધા પણ રહેતા હતા. એમાં એક 5 દેડકાની એક કંપની હતી, જૂથ હતું. એક 5 દેડકા ખુશ રહેતા હતા, રોજ ફરવા સાથે જાય, મજા કરે. ચોમાસાની સિઝન શરૂ થઈ અને વરસાદ પડ્યો અને દેડકાઓને તો પાણી દેખાય એટલે દેડકાઓ તો એ મજામાં ખુશ થઈ ગયા અને એ લોકો નીકળ્યા ફરવા માટે. હવે ફરવા માટે નીકળ્યા, ખબર ના પડી, આમ વાતો કરે, એકબીજા તાળીઓ લે, ગપ્પા મારે, આમ દોડ જાય બધા દેડકા. આગળ જતા જતા અચાનક એક ખાડો આવ્યો અને એક ખાડો એટલો ઊંડો, એની અંદર 3 દેડકા પડી ગયા. 3 દેડકા પડી ગયા એટલે જોયું, પેલા બહાર 2 રહી ગયા અને પેલા 3 દેડકા જે અંદર રહ્યા એ ઘણો ટ્રાય કરે પણ નીકળી ન શકે. ઊંચે કૂદકા મારે પણ શું થાય, જમીન લીસી, વરસાદનું પાણી આવેલું એટલે પાણી માટી બધી નીચે આવે અને દેડકા પડી જાય. ઉપરવાળાએ પણ વિચાર કર્યો, દુઃખ તો હતું જ, પણ અડધો કલાક પછી એ લોકોએ નક્કી કર્યું કે હવે આ લોકોને કહી દે કે હવે તમે સ્વીકારી લો હાર અને તમે મોતને હવે પરમેનન્ટલી ભેટી લો. આ ખાડામાંથી તમે બહાર આવી શકવાના નથી. એટલે પેલા જેટલા લોકો ટ્રાય કરતા હતા એમાંથી એક જણાના કાને શબ્દ આવ્યા કે ભાઈ હવે છોડી દો, હવે તમારી જિંદગી આ કૂવામાં જેટલા દિવસ છે એટલા દિવસ રહો, પછી પૂરું. એટલે પહેલા એક જણાએ છોડી દીધું, માથું પકડીને બેસી ગયો. થોડી વાર રહી થઈ અને બીજો એક દેડકો હતો, એને પણ જોયું કે પેલો બેસી ગયો છે. એને પૂછ્યું કે ભાઈ હવે થાકી ગયો છું, અને ઉપરવાળાએ કીધું છે કે આ ઇમ્પોસિબલ છે. એટલે એને પણ છોડી દીધું અને બીજા દેડકાએ પણ થોડો ટ્રાય કર્યો, એને છોડી દીધી આશા કે હવે આ ખાડો કૂદીને બહાર નહીં જાય. ત્રીજો હતો એ ચાલુ રહ્યો. સરસભાઈ ત્રીજો ચાલુ રહ્યો. એ બહુ જ ટ્રાય કરતો હતો. પેલા 2 બેસી ગયા છતાં આ એટલો ટ્રાય કરતો હતો કે બહુ નીકળ્યો. અને એક સમય માટે એવો એને જમ્પ લગાવ્યો કે સીધો બહાર આવી ગયો અને બહાર આવીને ઊંધો પડ્યો. એટલે પેલા 2 જણા ઘાયલ થઈ ગયા કે હારું કેવી રીતે બહાર આવી ગયો. પેલા 2 જણા અંદર હતા એ વિચાર કરવા મળે, આ બહાર આવી ગયો. અને બધાએ પેલા 12 વાળાએ એને શાબાશી આપીને આમ કર્યું ને તે કર્યું, એટલે આમ બધું કર્યું. એટલે પેલો આમ રહી ગયો. એટલે પેલા બહુ બધું શાબાશી આપી, બહુ શબ્દો કીધા કે તે જોરદાર કર્યું, સારું કર્યું, તે કર્યું. એટલે પેલો તોય આમ ને આમ રહ્યો. પછી પેલા દેડકાઓને ખબર પડી કે આ કઈ રિએક્શન નથી કરતો, એનો અર્થ આ કાને બેરો છે. હવે આ વસ્તુની સ્ટોરી આપણે એ સમજવાની છે કે આપણા કાનમાં શબ્દો તો આવવાના જ નેગેટિવ. તારાથી આ કામ થોડું થાય યાર. ઇમ્પ્લાન્ટ એટલે કાર્તિક, તું યાર ઇમ્પ્લાન્ટ સાંભળ્યું અને વિચારી લીધું કે નથી કરવા. દ્રષ્ટિબેન ઇમ્પ્લાન્ટ, શ્રવણભાઈ પણ એવું નથી. જો સાંભળશો અને એને ફોલો કરશો ને તો તમે નહીં કામ કરી શકો. બેટર પેલા 2 જણાએ સાંભળ્યું કે ઇમ્પોસિબલ છે, હવે રહેવા દો, હવે મરી જશો, આમ છે તે છે, એટલે એ લોકોએ સ્વીકારી લીધી. આને ન સાંભળ્યું. આને જે લોકો એક્શન કરતા હતા એ એક્શનમાં ખબર હતી કે તું કરી શકીશ. એને વર્ડ સંભળાતા નતા. એટલે એને એવું હતું કે એ મારા માટે ચીયરઅપ કરે છે, મારા માટે આમ પ્રેરણા આપે છે, એટલે એને વધારે જોર આવ્યું તો એને કર્યું. એટલે શબ્દો સાંભળ્યા નહીં તો એને એક્શનમાં ખબર ના પડી કે મારા માટે સારું કરે છે. એટલે આપણા જીવનો પણ આપણે અમુક શબ્દો તો આવવાના, સાંભળીએ છીએ એટલે, પણ એનો અર્થ એવો નથી કે આપણે બધું સાંભળી અને હાર સ્વીકારી લેવાય. આપણે કંઈ કરવું છે. વિજય થાલાપતિ પહેલા એને વિચાર્યું કે ભાઈ મારે કરવું જ છે. પહેલા જ 2 જ વર્ષની અંદર સીએમ બન્યો. એટલે ટૂંકમાં ઇન્ડિયામાં ઇમ્પોસિબલ નથી, પોસિબલ છે. તો શાંતિમાં આજે આપણે સંકલ્પ કરીએ કે આપણે એવું શું કરવું જોઈએ કે આખા વર્લ્ડના ડેન્ટલ ક્લિનિક કરતાં આપણું ક્લિનિક છે ને શાંતિ માટે ગુજરાતમાં કામ કરે, રાષ્ટ્રપતિ એવોર્ડ મળે. વિશ્વાબેન એને બી તો કરી દીધું તમે, પણ એવું શું કરીએ? CGHS તો કરી દીધું, સેન્ટ્રલ ગવર્મેન્ટના એમ્પ્લોય તો આવે, એમાં મોદી આવી જાય. મોદી કદાચ આવે કે ના આવે, પણ એવું શું કરવું જોઈએ કે વર્લ્ડની અંદર કે કેન્દ્ર સરકાર કે ગુજરાત સરકાર નોંધ લે કે શાંતિ ડેન્ટલ ક્લિનિક દ્વારા આવી પ્રવૃત્તિ થાય છે, સમાજ સેવા થાય છે, લોકોનું કામ થાય છે. અને પહેલું સુખ તે આરોગ્ય, જાતે નર્યા તો છે જ, પણ પહેલું સુખ આરોગ્યના દરવાજો જો મોઢું સારું જે હશે તો એના માટે આપણે કામ કરીએ. તો બસ આપણે બધાને ખાસ પ્રેરણા આપીએ, વિનંતી કરીએ કે આ લક્ષ્યને મકસદ રાખી, આ ગોલને કેન્દ્રમાં રાખીને વિશ્વાબેન, તનિષાબેન, દ્રષ્ટિબેન, બધા સ્ટાફ
આપણે કામ એવું કરવું છે કે આપણું નામ આવનારા 2 વર્ષની અંદર ગવર્મેન્ટ ગુજરાત ભારત સરકાર અને યુનો કે બધી વિશ્વની સરકાર આપણી નોંધ લે એ માટે આપણે કામ કરીએ. મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ સર્વનું કલ્યાણ થાય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ.